રાજકોટ ન્યૂઝ 24 આજના મુખ્ય સમાચાર. ઈરાન યુદ્ધને માંડ બ્રેક લાગી ત્યાં ઉત્તર કોરિયા જાપાન વચ્ચે તણાવ. ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ છોડતા જાપાનમાં ઇમરજન્સી એલર્ટ જાહેર. CBSEની નવો 3 લેંગ્વેજ ફોર્મ્યુલા. સ્કૂલોમાં હવે 2 ભારતીય ભાષાઓ ભણવી ફરજિયાત. અંગ્રેજી વિદેશી ભાષા ગણાશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને માત્ર 2 ભાષાઓ ભણાવાતી હતી. સેન્સેક્સ 2946 અંક ચડીને 70,563 પર બંધ થયો. નિફ્ટી 874 અંક વધીને 23,997 પર પહોંચ્યો. ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી. દેશભરમાં 30 લાખથી વધુ કરદાતાઓનું રિફંડ પાન આધાર લિંક ન હોવાને કારણે રોકી દેવામાં આવ્યું. તેમના પાન કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા.